એક સવાલ છે, મંદિરો ફક્ત પૂજા માટે બન્યા હતા કે પછી કનેક્ટ છુપાયેલું સાયન્સ હતી? મીનાક્ષી ટેમ્પલ માન સાઉન્ડ એટલો પરફેક્ટ ગુંજે છે કે દરેક અવાજ એમ્પ્લિફાય થાય છે. અને બૃહદીશ્વર ટેમ્પલ ઈનું ડિઝાઇન એવું છે કે શેડો ઓલમોસ્ટ નથી દેખાતો. એ સમયમાંના કમ્પ્યુટર્સના મશીન્સ છત આટલી પ્રિસિશન આ કોઇન્સિડન્સ નથી, પ્યોર સાયન્સ છે. એન્શન્ટ ઇન્ડિયા હિડન ટેકનોલોજી. એક મિનિટ, જ્યારે દુનિયા સરળીથી ડરતી હતી ત્યારે ભારત ઓપરેશન કરતું હતું. સુશ્રુતા આ નામ સાંભળ્યું છે? ડિથેન 20 વર્ષ પહેલા એમને સર્જરી શરૂ કરી હતી. પ્લાસ્ટિક સર્જરી પર, નોઝ રિકન્સ્ટ્રક્શન સુધી અને આંખની સર્જરી પર કોઈ મોડર્ન ટૂલ્સ નહીં, કોઈ મશીન્સ નહીં, ફક્ત નોલેજ અને પ્રિસિશન. આજનું સાયન્સ ત્યારે જ હતું. એક સવાલ છે, સિલિકોન વેલીમાં દરેક ત્રીજા ઓફિસમાં ઇન્ડિયન કેમ દેખાય છે? શું આ માત્ર લક્ષ્ય કે એક સાયલન્ટ રેવોલ્યુશન? ઇન્ડિયામાં સક્સેસ એક ચોઇસ નથી, સર્વાઇવલ છે. આઈઆઈટી, એનઆઈટી અહીં સ્ટુડન્ટ્સ નહીં, વોરિયર્સ તૈયાર થાય છે. કોમ્પિટિશન એટલું ઇન્ટેન્સ છે કે ફેલિયર પણ સ્ટ્રેન્થ બની જાય છે. સિલિકોન વેલીને ટેલેન્ટ જોહે, ઇન્ડિયા અ પાઇપલાઇન બનાવી. વિસા માત્ર ડોક્યુમેન્ટ નથી, ડ્રીમના એન્ટ્રી પાસ છે. thousands miles દૂર બટ હંગર સેમ છે. ડે જોબ, નાઇટ કોડિંગ, વીકેન્ડ લર્નિંગ, કમ્ફર્ટ ઝોન છોડીને આઇડેન્ટિટી બનાવે છે ઇન્ડિયન્સ. ફ્રોમ કોડર ટુ સીઈઓ, Indian mindset, problem solve, not complain. Google, Microsoft, Indians are not employees anymore. They are leading the future. તમારું જોબ કેટલા દિવસ ટકશે? તમે કામ કરો છો કે આઈ તમારું કામ શીખી રહ્યું છે? આજે તમે સેફ લાગો છો, પણ આવતીકાલે આઈ ફાસ્ટર, ચીપર અને સ્માર્ટર હશે. આઈ તમારો એસિસ્ટન્ટ નથી, તમારો કોમ્પિટિટર છે. એડિટર્સ રિપ્લેસ થઈ રહ્યા છે. ડિઝાઇનર્સ આઈ બનાવી રહ્યું છે. કોડર્સ ઓટો જેનરેટેડ થઈ રહ્યા છે. સ્કિલ વગર જોબ હવે ઇમ્પોસિબલ છે. પણ એક સિક્રેટ છે, આઈ તમને રિપ્લેસ નહીં કરે, આઈ વાપરનાર તમને રિપ્લેસ કરશે.